સુરતથી મહત્વના સમાચાર જે પાંડેસરામાં બંધ રૂમમાંથી મહિલાની લાશ મળી હોવાનો કેસ, જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। ચારિત્ર્ય પર શંકા રાખી અને પત્નીની હત્યા કરી અને પતિ ફરાર થઈ ગયો હતો। પોલીસે હત્યારા પતિની ઓડિશાથી ધરપકડ કરી છે અને કુકર માર્યા બાદ દિવાલમાં માથું ભથડાવી અને હત્યા કરી નાખી હતી। મૃતક પત્ની અને આરોપી પતિ હત્યાના ગુનાના આરોપી વર્ષ 2017માં શાળાની પત્નીની હત્યા કરી હોવાની વિગતો પણ સામે આવી છે। આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે। જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે।